હા પ્રધાન હા મહારાજ. ઘણા સમયથી ગોરદેવ ગયા હજી સુધી આવ્યા નહીં. અરે હા મહારાજ, ગોરદેવ આવતા જ જણાય છે. અરે પ્રધાનજી, રાજાના જણાવ્યા મુજબ હું તેની સગુણાના સગપણ નક્કી કરીને આવ્યો છું. અરે મહારાજા, અરે હા ગોરદેવ, મેં જે તમને કાર્ય સોંપ્યું હતું એ તો તમે પરિપૂર્ણ કરીને આવ્યા ને. અરે હા મહારાજ, તમે જે મને કાર્ય સોંપ્યું હતું તે હું પરિપૂર્ણ કરીને આવ્યો છું. કોણ કે પિંગલગઢના રાજા પઢિયાર તેમના પુત્ર પ્રતાપ સાથે બેની સગુણાના સગપણ નક્કી કરીને આવ્યો છું. અરે હા ગોરદેવ, તમે મને સમાચાર બહુ સારા આપ્યા છે. ક્યાં વારે બેન સગુણાના લગ્નના મુહૂર્ત આવ્યા. અરે મહારાજા, મુહૂર્ત તો સાતમને એવા રોડા સોમવાર આવ્યા છે. અરે હા ગોરદેવ, આજ મારે આંગણે દીકરીનો પ્રસંગ છે. સાથોસાથ ભેગા મળી આયા પણ કંકોત્રી તમે લખતા જાઓ. બહુ સારું. Yeah.
વનની કોયલ રે એનો હરવો છે સાર એ વનની કોયલ રે એનો હરવો છે સાર એનો હરવો છે સાર તારો બિનેરો સેવાન એનો હરવો છે સાર લડીનો બિનેરો સેવાન વનની કોયલ રે તારો હરવો છે સાર સાર એવા એસા ને અલબેલા વીરા મારા પીલા ને પીઠી ભરિયા મારી જાય ઉભા રહ્યો એક વાર અલે એવો જ અમારે જેનાગરનો પીર એટલે કે લાલા ભગત અહીંયા ગોર કરી રહ્યા છે ને મારા જેનાગરના પીરને યાદ કરવો છે મંડળી એ ધના ધના જેનાગર વાળા રામા પીર રંગીલા જય રામદેવ જય રામદેવ જય રામદેવ એ તારું દેવળ ગગનમાં ગાજે રામા પીર રંગીલા મારું એ મારા લાલા ભગતનો વ્યવહાર રામા પીર રંગીલા એવા એસા ને અલબેલા વીરા મારા પીલા ને પીઠી ભરિયા મારી જાય ઉભા રહ્યો એક વાર હવે ઢોલરિયા તમે ઉભા રહ્યો એક વાર એ ભાઈ એ મારો વીરો નાનો ને નખરાળો મારો વીરો નાનો ને નીંદરાળો જાજી જોખમ વાળા માણા રાય એ વીરની જાનો આલી રે બજારે વૈલુની જાન આલી રે બજારે ઈ આવે વણ પોઠે માણા અરે 909 હવેલી વાળા એ હમો હોશે હોશે પરિણો ને કુંવર માળા અરે આગળ ગાડીઓની શેલાય વીરો મારો લાગે છે બોપાલ જાનવેલી એ તમે જાનવેલી જાવા દો અત્યારે બેનબા શિગુણાના અહીંયા ચાર મંગળ વર્તાવાના છે સથરા ગામને આંગણે બેનબાના જોકે આપણે ક્યાંય બી આપણા પરિવારમાં લગ્નનો માહોલ હોય તો આપણે હાથ ગરણું કરવું ચાંદલો લખાવો એ આપણી ફરજ બને પણ અત્યારે તો બાપાનું જીવન ચરિત્ર અહીંયા ભજવાય છે બેનવા સગુણાને નથી મારી જયો વીર નથી કાકા કુટુંબ તો અત્યારે આપણે એનો ભાઈ બની જવાનું છે કાકા કુટુંબ બની જવાનું છે મોસાળ બની જવાનું છે તમને ભગવાન તમારા ઈષ્ટદેવ કુલદેવી માતાએ જે કાંઈ આપ્યું હોય ફૂલ નહીં તો ફૂલની પાખડી મંગલિયું ખાલી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો તમારા ગામની શોભા છે બેનબાના પહેલા મંગળ તરફ જવું પણ કેવી રીતે અરે માંડવડામાં પેલા મંગળવારાય માંડવડામાં પેલા મંગળવારતાય શોભા ગણેરી અરે માંડવડામાં શાના તે દાન દેવાય માંડવડામાં શાના તે દાન દેવાય શોભા ગણેરી આરતી
ગાયોના દાન દેવાય માંડવડામાં ગાયોના દાન દેવાય શોભા ગણે રે અરે દાન દેશે અજમલ જેવારાય દાન દેશે અજમલ જેવારાય શોભા ગણેરી અરે દાન દેશે સથરા રૂડા ગામ દાન દેશે સથરા રૂડા ગામ શોભા ગણેરી એના દાન રામા પીર લેખે જાય એના દાન રામા પીર લેખે જાય શોભા ગણેરી અને 301 રૂપિયા આપી એવા ભૂરખી હનુમાનને યાદ કરવાની ભાઈ ફરમાશ છે ફરમાશને માથે ગાવું છે मैं राम संग जपता सदा तुम्हारा नाम मैं तो राम संग जपता सदा तुम्हारा नाम ओ मेरी राम जी से कह देना जय सिया ओ मेरी राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम ओ जो केसरी के लाल मेरा छोटा सा ये काम જય ગુરખિયાના હનુમાન ए राम जानकी बैठे मेरे सीने में मारो गातो गेलो रे हनुमान ए दादा बजरंगी मारो भूरखियो रे हनुमान ए दादा बजरंगी तमने चढ़े से तेल सिंदूर ए दादा बजरंगी જય શ્રી રામ હે ભગવાન ए दादा बजरंग ए दादा बजरंगी આ બધું બેન માના પહેલા મંગળમાં 501 રૂપિયો રામદેવ પીર ભરોસે અમારે સંજય સાહેબ તરફથી આવે છે અને 201 રૂપિયો જોશી કમલેશભાઈ તરફથી આવે છે 100 નાગલપરી ખોડિયારમાં ભરોસે આવે છે 200 રૂપિયા ટીમાણાના ભટ્ટ પરિવાર તરફથી આવે છે 50 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા જગદીશભાઈ ઈશ્વરવાળા તરફથી આવે છે અને ઈ મારી ટીમાણાની ખોડિયારને યાદ કરવાનું અહીંયાથી મન થાય ભગવતી ખોડિયારને યાદ કરવી છે મારી ટીમાણામાં બેઠેલી ભગવતી ખોડિયારને યાદ કરવી છે અહીંયાના ભાવથી કરો આકલો તો બાપ ખોડિયારને પણ આ સ્ટેજ ઉપર આવવું પડે છે હાથે દી અરજી રે સુણીને માં એ આવતી થી રે મારો હાથ રે સુણીને માં જય ખોડો એ આવતી થી રે માં ખોડલ માં કામકારી એ હો ખોડલ માં કામકારી ખોડલ હરજી સુણી હરજી સુણી
આવતી રે કોડલ મારે ભગવાન એ મોગલ માથે હે મારો હાથ રે સુણીને માં રે કોડલ હાથ રે સુણીને માં મારો હાથ રે સુણીને માં આવતી થી રે મારો હાથ રે સુણીને માં આવતી થી રે માં કોડલ માં કામકારી એ હો કોડલ માં કામકારી ખોડલ ખોડલ માં એ ભલે ભલે જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર કંકુડા વેરાણા મન પગલા દેખાણા કંકુડા વેરાણા મન પગલા દેખાણા ઝાંઝર ના ઝડકારે મારી ખોરલ માડી આયા ઝાંઝર ના ઝડકારે મારી ખોરલ માડી આયા જય ખોડા જય ખોડા જય ખોડા અને 100 રૂપિયા આપી એમાં ભગવતી બલાડમાને યાદ કરવા છે ત્યારે કેમ કરી ભૂલાય બલાડમાને કેમ કરી ભૂલાય એ બાખલ કામા બેસણા તમારા બલાડમાને કેમ કરી ભૂલાય આંધળાયા વે રે તારે મારે આંધળાયા વે રે એ આંધળાને આંખું દેતા જાઓ બલાડ માને કેમ કરી ભૂલાય અને આ બાજુ તો 201 રૂપિયા આપી રામ ગુફાની ભગવતી ખોડલને યાદ કરવાની છે ત્યાર પછી ઊંડવીના અખાડાની સિકોતરને યાદ કરવાની છે ભગવતી સિકોતરને યાદ કરવી છે પણ કેવી રીતે આ જીવ તલવલ થાય જાહુ બી તને ના ઉભાળો જય શિકોતા આ જગત પાડવા પર માતાજી આ ભલે યદાડો આ જીવ તલવલ થાય જાહુ બી તને ના ઉભાળો આ જગત પાડવા ફરે સિકોતર આ ભલે યદાડો અમે મઢમાં પગ મૂકીએ તું અંતરમાં જઈ પોગે અમે મઢમાં પગ મૂકીએ તું અંતરમાં જઈ પોગે મારી નાભીને તારો નેણ વળી વળી સિકોતર હામુ તાકે મારી નાભીને તારો નેણ વળી વળી માં સિકોતર હામુ તાકે બાપ એ રમી લો રમી લો રમી લો રમી લો ખોડલ તું મોંગલ તું મઢડા વાળી હોનલ તું રામ ગુફાની ખોડલને યાદ કર્યું છે એ જ ખોડલ તું મોંગલ તું મઢડા વાળી હોનલ તું માં તું મળી જીવનમાં બીજું મારે જોવે શું માં તું મળી જીવનમાં બીજું મારે જોવે શું એ ખોડલ તો મોગલ તો મઢડા વાળી હોનલ તો એ ખોડલ તો મોગલ તો મઢડા વાળી હોનલ તો જય ખોડિયાર જય ખોડો જય ખોડો જય ખોડો
જય હો. અને એવા જ અમારે મથાવાડાથી પધાર્યા છે અમારે અનિલ ભગત, જય સુરવાળા દાદા, રામદેવપીર મિત્ર મંડળ ગામ મથાવાડા. અને ત્યાર પછી મથાવાડામાં જનગરના પીર એવા અમારે લાલા ભગત અહીંયા પધાર્યા છે અને ભારપરાથી પધાર્યા છે. આ બધાને માટે રામદેવપીર બાપાની પીરાવી લેવાની છે, મથાવાડાના જનગરના પીરની, ભારપરાના પીરની અને જય અલગધણી બાળ મિત્ર મંડળ નામનું અલગ એમની પણ પીરાવી લેવાની છે. અને સૌપ્રથમ મારે મારા સથરાના પીરને યાદ કરવા છે. ભાઈની ફરમાશે 501 રૂપિયા આપી એવા મારે સથરાના પીરને યાદ કરવાની ફરમાશ છે. ભાઈની ફરમાશને માન દે ગયું છે જ્યારે આવી આવી રે પીરાયો સથરા ગામમાં, જય સખરાના પીર, જય સખરાના પીર. આવી આવી રે પીરાયો સથરાના પીર એ રામા પીર આજ રાજુર રે મારા સથરાના ઠાકર એ આવી આવી રે પીરાયો સથરાના પીરની ઢોલ નગાડા વાગ્યા કરે મારો કાનુડો રાહડે રમા કરે આવા ઢોલ નગાડા આવા ઢોલ નગાડા આવા ઢોલ નગાડા વાગ્યા કરે મારો કાનુડો રાહડે રમા કરે મનડે રામોર બોલે સા મારા રામા ગણી ને કમા ગણી એ હમો મનડે રામોર બોલે સા મારા રામા ગણી ને કમા ગરે ખમા ગણી મારા રામા પીર ને ખમા ગણી એ મારા રખવાળા કરજો મારા રામ રે જે નાગર વાળા રે હે મારા રખવાળા કરો મારા રામ રે જે નાગર વાળા રે નાગર વાળા રે એ મારા લાલા ભગત નો વ્યવહાર રે રામા પીર અને એવા જ અમારે અલગધણી બાળ મિત્ર મંડળ નાનું રામા મંડળ અલંગ અને અલંગના પીરને યાદ કરવાનો છે ત્યારે એ આવી આવી રે પીરાયો અલંગના પીરને અને રામા પીર હાજરા એ હજૂર રે મારા અલંગના ઠાકર જય પીરજી. આવી આવી રે પીરાયો અલંગના પીરને ₹100 એમ કહેવાય કે ભારોલીની ખોડિયાર ભરોસે આવે છે ને ₹200 રામ ભરોસે આવે છે ને ₹201 આપી એમ કહેવાય કે પાદરીના પીરને યાદ કરવાના છે. હા અને આ બધું જે મારે કઠવાના પીરને યાદ કરવાનું છે. મારે કઠવાનું રામ મંડળ અહીંયા જોવા પધાર્યું છે. ભાઈની ફરમાશને માન દે ગયું છે જેને
એ મારો રામા પીર સપનું પૂરું કરશે એ કરશે જોકે અહીંયા ગોર કરવા ઉભેલા અમારે જયનગરના પીર એટલે કે લાલા ભગત અહીંયા પધાર્યા છે ને ગોર કરવાની છે અમારે આ બાજુ આપણે અહીંયા સડી સડીને બેઠા આ બાજુ આવતા રહ્યો જગ્યા ઘણી બધી છે અહીંયાથી રિક્વેસ્ટ છે મંડળનું કેવું છે ઉભાઈ બધા આ બાજુ બેસી જાવ ભાઈ એ આવી રે પીરાયો જયનગરના પીર ની હાલ હાલ ભગત હે હમો એ આવી રે પીરાયો જયનગરના પીર ને રામા પીરાજ રાજુર રે લાલા ભગત ના ઠાકર એ આવી રે પીરાયો જયનગર ના પીર ને અને એમ કહેવાય કે 100 રૂપિયા આપી એમ કે પાદરીના પીરને યાદ કરવા છે ને બીજા 100 રૂપિયા આપી એમ કહેવાય કે અમારે ત્રાપીસથી જો પધરેલ મહેમાન મેપાદારના પીરને યાદ કરવા છે હા ત્યારે હે આવી રે પીરાયો ત્રાપજ ગામમાં જય ત્રાપજ આવી રે પીરાયો ત્રાપજ ગામમાં અને જોવા ત્રાપજ રોડા ગામ રે તમે જોઈ લો પીરાયો મે પદન પીર ને જય પીતે એ આ મારા ભમોદરાના સરપંચ હા એ ત્રાપજ ગામ માને જાફર કે ત્રાપજ ગામ માને જાફર કે પાદરીના પીરને યાદ કરવા છે ત્યારે આવી રે પીરાયો પાદરી ગામમાં અને જોવા પાદરી રૂડા ગામ રે તમે જોઈ લો પીરાયો પાદરી ગામની એ પાદરી ગામમાં ને જાફર કે પાદરી ગામમાં ને જા હે ફરકે અને એવા જ મારા ગઠવાના પીરને યાદ કરવાની ફરમાઈશ છે કે મારા ગઠવાના પીરને યાદ કરવા પણ કેવી રીતે ત્યાર પછી મારે ગોરખીના પીરને યાદ કરવાના છે એને જાનવે નગર થી આયા ને જાવાલો હોજી રે જય જય જાવાલો કે એને જા કઠવા ગામ થી આયા ને જાવાલો હોજી રે એને જા સસરા ગામ માં આયા ને જાવાલો હોજી રે जाफर के लीला ने पीड़ा तारा ने जाफर के लीला ने पीड़ा तारा भार परमाने जाफर के भारा परमाने जाफर के અને આવી રીતે બેનવાના બીજા મંગળ તરફ જવું છે પણ કેવી રીતે માંડવડામાં બેની બાના બીજા મંગળ વરતાવો માંડવડામાં બેની બાના બીજા મંગળ વરતાવો
દાન તે દાન દેવાય બીજા મંગળ પેટી બાને એના દાન દેવાય માંડવડામાં બેની બાને ભૂમિના દાન દેવાય માંડવડામાં પેટી બાને ભૂમિના દાન દેવાય દાન દેશે કોકણ ગઢના અજમલ દેવારાઈ દાન દેશે કુકળ ગઢના અજમલ દેવારાય માંડવડામાં બેની બાના બીજા મંગળ પૂરા થાય માંડવડામાં પેટી બાના બીજા મંગળ પૂરા થાય જો સાલો સખીઓ સૌ મળીને સાંભળ્યો વર જોવા જાય ચાલો સખીઓ કડી રૂડો સાંભળ્યો વર જોવા જાય આવી રીતે બેની બાના બીજા મંગળ પૂરા થાય આવી રીતે બેની બાના બીજા મંગળ પૂરા થાય અરે આ બાજુથી અમારે 601 રૂપિયા આપી જય સુરવા દાદા રામદેપીર મિત્ર મંડળ મથાવાડા એવા અમારે અનિલ ભગત અને એમના પીરને અહીંયાથી યાદ કરવાની ફરમાઈશ છે ભાઈની ફરમાઈશને માનદે ગાવું છે જોકે મથાવાડામાં આવો તો આવજો ક્યારેક અનિલ ભગતના મંદિરે અમારી ચોક્કસ ને હાજરી હોય ને હોય અને એવા અમારા અનિલ ભગતના પીરને યાદ કરવા છે પણ કેવી રીતે એ આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો એ આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો એ રાખજે તારા છોરુડાની લાજ રે અનિલ ના ઠાકર એ આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો એ મારા સામડાની શિવડાવરા માપીની મોજડી આમ જવાસ મારા સામડાની શિવડાવરા માપીની મોજડી એ તોયના તારા અરે તોયના તારા ઋણના રે સુખવાય રે અનિલ ના ઠાકર એ મારા સામડાની શિવડાવરા માપીની મોજડી રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે મેલડી વિનાનો મારો રુદિયો રોવે 200 રૂપિયા આપી એમ કહેવાય કે મામસી વાળા એવી માં ભગવતી આવડમાં ને યાદ કરવા છે ત્યારે હે મારી વાલી આવડમાં હે ની વાલી વાલી વાતો હે તને જોયા વિના દિવસ નથી જાતો દિવસ નથી જાતો છત છલકે છે તારા દરબારે આવડનું નામ મારા દબાવો હરે રાજ પરામા રાજ તમારો માટે લેવાડે ગળધરામાં બેટી થોડલ મામસી રે વાડે હરે રાજ પરામા રાજ તમારો માટે લેવાડે મામસી માં બેઠી આવડ ઘોડે
શિવાભાઈ ક્યાં ગયા? શિવાભાઈ સ્ટેજ ઉપર બોલો. શિવાની હા, બાબરિયાત વાળા શિવાભાઈ. અને આ બાજુથી ગૌ માતા માટે ખાસ કરીને ગાય માતા માટે ખાસ કરીને ફરમાશ છે. અને ત્યાર પછી મારા ઠાકરની ફરમાશ છે. ભાઈને ફરમાશને માનતે ગવું છે. જોકે જો કોઈની ફરમાશ બાકી રહી જતી હોય તો અહીંયા કહી જજો, કારણ કે વધારે ફરમાશ એટલે યાદ ન રહે. કદાચ કોઈની ફરમાશ સુકાઈ જાય, ભૂલાઈ જાય, પણ આ કાર્યમાં જેટલા સહભાગી બનો એટલા ઓછું છે. તમારા ગામની શોભા છે, કારણ કે દશમના રામદેવ પીર બાપાના જન્મ ઉત્સવમાં જ્યારે સાજિંદા ન મળે, પાત્ર ન મળે, એટલા માટે અમારે બળુ ભગતે આજનું આયોજન રાખેલું છે. જન્મ ઉત્સવ નિમિત્તે રાખેલું છે. 5.5 મણની 5.5 મણની દેગ, હા, દેગનું અહીંયા આયોજન કરેલું છે. એટલે બને એટલો સાથ સહકાર આપજો. એ હું તો આનંદ ના નેહડા મારેતી, એ હું તો નંદ ના નેહડા મારેતી, આ ગોકુળ ની ગાવલડી. એ મને આવા ખીલેથી છોડવી નોતી, એ મને તારા આ ખીલેથી છોડવી નોતી, હું ગોકુળની ગાવલડી. એ ખીલેથી છોડી તો ભલે મુને કસાઈને વેસવી નોતી, ઓલા કસાઈને વેસવી નોતી, હું ગોકુળની ગાવલડી. જોકે ગાયની વેદના છે બહુ લાંબી છે, પણ અહીંયાથી મારા ઠાકરને યાદ કરવાની ફરમાશ છે. ઠાકરને યાદ કરવો છે જ્યારે એ ઠાકર મને મેલ માથેલી, તું સોએ કલ નો બેલી, ગાંડા ઘેલા અમે તારા કેવાઈને જપીએ તારા રાજા પે ઠાકર. આવા ગાંડા ઘેલા અમે તારા કેવાઈને જપીએ તારા રાજા. એ ઓલા નાથજી હારે મારે જૂનો નાતો, ક્યાં જઈ રહું મારા બાપ ઠાકર, મારા ઠાકર હવે મેલ માથેલી. એ તું સોએ કલ નો બેલી, મારા ઠાકર હવે મેલ માથેલી, તું સોએ કલ નો બેલી. 501 રૂપિયા એમ કહેવાય કે ટેમાણા રામદેવ પીર યોગ મિત્ર મંડળ એમના તરફથી આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ બાજુથી એમ કહેવાય કે જય ધારવાળા પીર બાળ મિત્ર મંડળ એમ કહેવાય 501 રૂપિયા એમ કહેવાય કે સુમિત ભગત ભારાપરા એમ કહેવાય કે પીરને યાદ કરવા છે. ત્યારે મારા મોઢે ન સારું લાગે, તું ગાય. હા, એમ વધારે પડતું હે ને ઓવર મન નથી આવડતું, અને મારાથી સહન ન થાય. સ્ટેજ ઉપર માફી માંગવી આપણા આવે ને, બરોબર? કોઈને જીભ હાલે ને કોઈને હાથ હાલે. અને એવા જ મારે રામાપીરને યાદ કરવાના છે. જોકે રામાપીર તમે જ્યાંના ગણો ત્યાંના હથરાના ગણો, મથાવડાના ગણો કે તળાજાના ગણો, જ્યાંના ગણો ત્યાંના રામાપીર બાપા એક જ છે. હા, રણુજાનો રાય. અને એને હારે આપણે કાંઈક કળજુગમાં નાતો હોય છે. અરે કાળા કળજુગમાં કોઈ હશે ના તો નાથજી. જય પીરજી. નહીતર ના આવે આટલી
કાળા કળજુગમાં કોઈ હશે ના તો નાથજી, નહીતર ના આવે આટલી ગાડીઓ ગુજરાતથી. ઝીણી ઝીણી અરે ઝીણી ઝીણી અરે ઝીણી ઝીણી ઉદેરણ મારે તમારા રામસા. અરે ઝીણી ઝીણી ઉદેરણ મારે તમારા રામસા. 100 રૂપિયા નાગલપરી ખોડિયારમાં ભરોસે આવે છે. જય ખોડલ. એકમ આવે ને અમે નિસરી જાય ઘેરથી, દોટ મૂકે ગાડીઓ દર બીજે આવે દોડતી. એકમ આવે ને અમે નીકળી જાય ઘેરથી, દી આવે દર બીજે ગાડીઓ દોડતી. ઝીણી ઝીણી અરે ઝીણી ઝીણી હવે ઝીણી ઝીણી ઉદેરણ મારે તમારા રામસા. અને એમ કહેવાય કે સરસ મજાની ફરમાઈશ છે ત્યારે એ રંગમાં રોડા મારા વાલ, રંગમાં રોડા મારા વાલ, મૃત્યુના રંગમાં રોડા રે. વાલમ તમે મારા કાળજાના કટકા, રુદિયામાં નામ છે. તો બેનબાનું ત્રીજું મંગળ મારે રાકેશભાઈ વર્તાવો ત્રીજું મંગળ. હાલો પછી આપણે બાપાની દેગ ઉતારી અને પછી મંડળ આગળ વધારશું. આવી રે ગીતે બીજા મંગળ ના થાય. એ આવી આવી રે હીરાયો ચૂટીના પીરને, એવા ને જારે ખરું તે સુધી રૂડા ગામમાં. એ હાલો જોવા સુડી રૂડા ગામ રે મારા સુડીના ઠાકર ઠાકર.
હા અરે બેન સગુણા, હવે તમે તમારા માતા પિતાને મળી ઘરે જાઓ. હે આવી રોડની અંજવાળી રાત, ઈસ કોને બાજો ઘેરનો રે મારા આવી માતાએ દીધા મમતાના દાન, દીકરીને કેવડાવ્યા રે મારા રામ, દીકરીને સાસરે વળાવ્યા રે મારા રામ. પણ જોને બાય મરે બવારીએ, હરે ના બેની મરે જચજા, પણ જોને જેના પણ જોને જેના બાળા પણમાં માવતર ભરે, હરે રે વાચારે દજુના વાવા બાપો તમારે
શા માટે એટલું બધું ઉદાન કરો છો મારા પર? હું જાણું છું આજ તારે કઈ વાતનું દુઃખ પડ્યું છે મારા પર. માટે મને ની બાલપા કાંઈ વાત કરી તો વાત કરી મારા પર. દીકરી કહું ને માતા તમે સાંભળ. એ કરો મારા દલાડાની વાત રે. દીકરી કહું ને માતા તમે જાણું છું બરાબર. નથી મારે વાડે જાય જોને વીર રે. અમારે મુસાર મારે નથી મારે વાણી જાયો વીરો. મામાને મોહાડા મારે કોઈ નથી. લીલા રે તોરણનો માતા મારો માંડવો. આ સગુણા શા માટે આટલું બધું ઉદાન કરો છો મારા પર? એ જાવ તલવો મારો નથી કોઈ રે. લીલા રે તોરણનો માતા મારો માંડવો. મારો નહીં લીલા રે તોરણનો મારો માંડવો. બળે મોયાવે ને પીરો મને આંબારે. એ રાખડી કોને બાંધવાને જાત રે. બળે મોયાવે ને ભાઈ મને આંબારે. રાખડી કોને બાંધવા જામ. ગળે વયાવે ને વીરો મને હાક દે. એવી દીકરી કહું ને બાપુ તમે સાંભળો. એ કરો મારા
સાંભળો ને આટલું બધું દંડ ન કરો મારા બાળ. સુખેથી સાસરે સીધાવું. હું જાણું છું કે ચોરી મંડપની માલપા તારા ચારે ચાર મગળા સુધાલેવાળા મારા. પણ બેટા એમાં મારો શું વાંક? કારણ કે તારા ભાગની માલપા આજ ભાઈ નથી ને મારા ભાગની માલપા આજ દીકરો નથી. બેટા સાસરિયાની માલપા એક દી સમય પણ એવો આવી હોઈ જશે કદાચ તારી દેરાણીના મામેર આવશે, તારી જેઠાણીના મામેર આવશે. કદાચ તારું મામેરું ન આવે ને તો એનું દુઃખ લગાડતી નહીં સગુણા. ને કદાચ દુઃખ લાગે ને સગુણા તો એકોના ખૂણામાં જઈ બે આહુડા પાડી લેજો. કારણ કે પોપરણ ગઢ હામું મીઠનું માંડતા. કદા મીઠ માંડશો ને સગુણા તો મારે ને તમારા બાપુને વિખડા ઘોડવાનો વારો આવશે મારા બાપ. માટે સગુણા આજ મેં બે શિખામણના શબ્દ આપું ને મારા બાપ. તમારા સાડીના પાલવની માલપા બાંધી એનું જતન કરજો મારા બાળ, એનું જતન કરજો. આજ હું કહું ને આજ તમે સાંભળો. માતાજી એ કહું ને દીકરી સાંભળો ને સસરાની સેવાયું કરજો ઓને જેઠાણી ના કીધા કરજો કામ બેટા મારા. સાસુ રે સસરાની સેવાયું સાસુ ને સસરાની સેવા બેટા કરજો રે. અરે સગુણા આઈના કદા ભાગી ભૂકા થઈ જશો તો કાલ સવારનો સૂર્ય નાડળ તો તમારો પીગલ ગઢની માલપા ઉગવાનો છે મારા બાળ. માટે એટલું બધું દંડ ન કરો. સામે વેલડા તમારી રાહ જોઈ ઉભા છે મારા બાળ. જઈને રથની માલપા બેહી જાઓ. આવી રીતે પિતા અજમલજી અને માતા વિનરદેવ દીકરી સગુણાને
અહીંયા ફાટ રુદન કરતા કરતા એમ બે શિખામણના શબ્દ કેશે કેવા કેશે એ કાળ જા તેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો એ તારથી મારો સુનો માડરો રે મારા કાળજા તેરો આજ ગાંઠથી છૂટી ગયો આંબલી પડી ડાળ બોલાવે બેટા મારા એક વાર જો રે 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 આંબલી પીપળી ડાળ બોલાવે બેટા મારા એક વાર જો જે દરામાં ધુકા દેતી એનો આરો અણહરો તિયો મારા કાળજા કેરો આજ ગાંઠથી છૂટી જો સગુણા દે તમે ડાયા થઈને રેજો નિજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો પંખીડાની એ છે વાતો તમે ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો
પઢિયાર વેવાય, મારે તમને એક ભલામણ કરવી છે કે આજ મેં મારી દીકરી તમારે આંગણે વળાવી અને તમે કોઈ મેળા સોળા ના બોલો. અરે અજમલ વેવાય, તમે પણ કાન ખોલીને સાંભળી લો. તમારી દીકરી એ મારી દીકરી છે, એ વાતને તમે જરાય પણ ચિંતા ન કરતા અજમલ વેવાય. હા, મારે એક પ્રશ્ન પૂછવો છે, તમે અજમલ રાજા એનો તમે મને જવાબ આપો. અરે પઢિયાર વેવાય, આપ સવાલ કરો, જવાબ હું તમને આપું. હા અજમલ વેવાય, આ લગ્ન ને કામમાં એટલે મારે પ્રશ્ન પૂછવો પડે છે અજમલ વેવાય. તમારા સંતાનની અંદર રાજકુમાર કેટલા છે એનો મને જવાબ આપો અજમલ વેવાય. અરે પઢિયાર વેવાય, મારે લાશા, લક્ષ્મી અને સગુણા, મારે 3 દીકરી છે. આ રાજને એક કુંવર નથી પઢિયાર વેવાય. અરે અજમલ વેવાય, અરે માંડવડાની અંદર અજમલ વેવાય એ કોણ હતો અજમલ વેવાય? અરે પઢિયાર વેવાય, એ જવતલ હોમનાર મારા રાજનો પ્રધાન હતો. અરે બસ કર અજમલ. અરે આ વાતને જો મને કદાપી ખબર હોત ને અજમલ, તો મારા પુત્રની જાન કદાપી પોકરણગઢની અંદર ન લાવે તું. અરે કદાપી તારા ઘરે હું ચપ્પલ પણ ન કરે અજમલ. એ વાતનો તું યાદ રાખજે. અરે સિંહનો શિકાર કરો હો, અરે વાઘનો હું અજમલ, અરે ઉડતા પંખી નો પાડું ને અજમલ. અરે પટિયાલ રાજા મારું નામ નહીં. અરે જ્યાં સુધી તારા ઘરે પુત્રનું પાનું ન બંધાય ને અજમલ, ત્યાં સુધી મારી પિંગલગઢ નગરીની સામુ પણ ન જોતો. એ સત્તા જોતે પણ ભૂલ કરે અજમલ તો ધડથી મસ્તક જુદા કરતા આ પટિયાલ રાજા કદે અસકાતો નથી અજમલ. અરે પઢિયાર વેવાય, જો તમે તલવારથી વાત કરતા હો તો તલવારથી વાત કરતા મને પણ આવડે છે. હું પણ એક રાજપૂત ક્ષત્રિય છું. આજ દીકરી દીધી એટલે લાચાર છું પઢિયાર વેવાય. તો સાંભળી લે અજમલ, આજથી દીકરી તારી હંમેશને માટે મરી ચૂકી છે. એ વાત તું કદાપી ન ભૂલતો અજમલ.